આપણે સામાન્ય વ્યવહારમાં જીવતા હોઈએ, આપણા સગાવાલા હોય અને એ થોડોક ટાઈમ રોકાય, પ્રેમ બંધાય અને એ જ્યારે વિખૂટા પડે ત્યારે આપણી આંખમાં જો આંસુ આવતા હોય ત્યાં તો આ ભારતના સંતોની વિદાય. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા છે. જ્યારે મહારાજ દશરથે વિશ્વામિત્રને વિદાય કર્યા ત્યારે અવધ સમ્રાટ રડ્યા છે. ભગવાન મૂકવા જાય છે. 4-5 યાદવોને સાથે લીધા છે. આજ સુદામાના ખંભા ઉપર હાથ નાખી અને ભગવાન આગળ વધ્યા છે. ધીરે ધીરે વાતું કરતા જાય. હે સુદામા ભાઈ, પાછા અમારા દ્વારકાના મહેમાન થજો. ભાઈ, જ્યારે જ્યારે મારું કામ પડે ત્યારે દ્વારકામાં આવજે, મને યાદ કરજે. ભલે કૃષ્ણ, અમારી દ્વારકા નગરી પર આવો નાવો ભાવ રાખજો. હે સુદામા, આપ ભૂદેવ છો, અમને આશીર્વાદ આપજો. આમ વાતો કરતા કરતા આગળ વધ્યા છે. સુદામો કહે, બસ લાલા, હવે હું જતો રહીશ. નહીં મહારાજ, હાલો. અને બરોબર દ્વારકાનો સીમાડો આવ્યો અને ત્યારે સુદામાએ કીધું, કૃષ્ણ, હવે એક ડગલું હાલો ને તો તમને સુદામાના સોગંધ છે. સુદામાના સોગંધ આપ્યા. ભગવાન ઉભી ગયા છે. સુદામાએ હાથ જોડી આજ બંને મિત્રો ભેટી પડ્યા છે. દુબળો દેહ, એક હાથમાં લાકડી છે. પગમાં પગરખા પહેર્યા નથી. દ્વારકાના સમુદ્રના કિનારે આજ સુદામાએ પ્રયાણ કર્યા. ધીરે ધીરે આગળ વધ્યા. જ્યાં સુધી સુદામો દેખાણા ત્યાં સુધી ભગવાન એક નજરે જોયા કરે. ત્યારે ભગવાન દ્વારપાલને કહે છે, હું ધારતને તો સોનાના રથમાં બેસાડી અને આ બ્રાહ્મણને ઠેઠ પોરબંદર મૂકી આવું, પણ મારો સુદામો એટલો બધો પવિત્ર છે કે જ્યાં જ્યાં પગલા મૂકે ને એ મારી તમામ દ્વારકાની ધરતીને પવિત્ર કરી દે. એટલા માટે મેં સુદામાને હલાવ્યો છે, મારે આ ધરતીને પવિત્ર બનાવી છે. દ્વારપાળ કહે, મહારાજ, તમે એને આપી તો ઘણું દીધું, પણ સેજ ઈશારો કર્યો હોત કે પોરબંદરમાં તમામ સંપત્તિ ગોઠવાઈ ગઈ છે મહારાજ, તો એને દ્વારકાથી પોરબંદર સુધીનો થાક ન લાગત. અને ત્યારે ભગવાન કહે, માગવા આવનારો માણસ જો માગી ન શકતો હોય તો હું દાતા થઈને કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે. આ સુદામો એની ખુમારી હું મારા હાથને ફેલાવું, તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું તું આપી દે એ વાત મને મંજૂર નથી. હે મહારાજ, આજ દ્વારપાળના ખંભા ઉપર મસ્તક મૂકી અખિલ બ્રહ્માંડનો માલિક રડી પીડ્યો છે. આ બાજુ સુદામો ધીરે ધીરે પોરબંદર સુધી પહોંચ્યા છે. સમુદ્રના કિનારે એક ઝૂંપડી છે. આજ સુદામો પોતાની ઝૂંપડી ગોતે છે. અરે, મારા ગરીબની ઝૂંપડી પણ કોકે તોડી અને ન્યા મોટો મહેલ ઉભો કર્યો છે.
ધીરે ધીરે આ મહેલના ફરતે સુદામો ફરે. અરે મારી ઝૂંપડી ક્યાં ગઈ? અરે મારા બે દીકરા ક્યાં ગયા? મારા પત્ની સુશીલા ક્યાં છે? દરવાજાની અંદર દર્શન કરે, જોવે. ધીરે ધીરે સુદામાએ અંદર પ્રવેશ કર્યો. ત્યાં તો સુદામાના પત્ની સુશીલા બે સંતાનોને સાથે બેસાડી અને સુવર્ણના હિંડોળે હિંચકે છે. આ સુદામાને જોતા સુશીલા દોડી આવી અને સુદામાના પગ પકડા છે. હે દેવી, આપણી ઝૂંપડી ક્યાં ગઈ? મહારાજ, અરે ગામ આવીને જ્યાં જુએ ત્યાં હિરલા પાણે પાણે. પુરુષોત્તમ કહે, અરે આપે પ્રભુજી હે જે નામ લખાઈને દાણે દાણે દયાળુ દ્વારકા વાળો ને દુખડાઈ દાસ તણા જો ને જાણે. અરે મહારાજ, તમે દ્વારકા ગયા, પાછળથી તમારા કૃષ્ણના યાદવો આવી અને આ મહેલ ઉભો કર્યો છે. મહારાજ, આ સંપત્તિ આપી છે. અરે ત્યાં તો સુદામાના હાથમાંથી લાકડી પડી ગઈ છે. ધરતી પર સુદામો બેસી ગયો છે કે હે લાલા, હે કૃષ્ણ, ધન્ય છે તારી દાતારીને. હે બાપ, આવડી આવડી સંપત્તિ તે મને આપી અને મને સેજ ઈશારો પણ ન કર્યો. હવે જ્યાં સુધી તું મને દર્શન ન આપે ત્યાં સુધી આજ સુદામો અનજળ નહીં લે. આજ સુદામાએ પ્રતિજ્ઞા લીધી છે અને એવા સમયે ભગવાન પ્રગટ થયા છે. બંને ભેટી પડ્યા છે. હે કૃષ્ણ, ધન્ય છે તારી લીલાને. હે બાપ, તારી કળાને કોણ પામી શકે? ભગવાન ઘણો સમય સુધી સુદામાના મહેલે રોકાણા છે. માગો સુદામા, પ્રભુજી ચલે આના. કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના પ્રભુજી ચલે આના. કભી રામ બન કે ઘન શ્યામ બન કે ચલે આના પ્રભુજી ચલે આના. કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના પ્રભુજી ચલે આના. कभी राम रूप में आना, कभी राम रूप में आना, कभी राम रूप में आना, कभी राम रूप में आना. ये सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना. ये सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना.
ચલયાના પ્રભુજી ચલયાના कभी शिव रूप में आना, कभी शिव रूप में आना कभी शिव रूप में आना, कभी शिव रूप में आना हे उमा साथ लेके डमरू हाथ लेके चले आना, साथ लेके डमरू हाथ लेके चल आना प्रभु जी चल आना। कभी राम बन के घन श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चल आना रे प्रभु जी चल आना, चले आना प्रभु जी चले आना प्रभु जी चल आना, चले आना प्रभु जी चले आना, चल आना राम बन के कभी श्याम बन के चल आना प्रभु जी चल आना, प्रभु जी। सुदेवाय पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ભગવાનના મંગલમય સાનિધ્યમાં ભગવાનનું નામ સ્મરણ કરી મનને સ્થિર બનાવીએ, તમામ વિચારોને તમામ વૃત્તિઓને ભગવાનના ચરણમાં અર્પણ કરી પાદાર પિત ચિત્ત વૃત્તિ, હે મહારાજ અમારી તમામ ચિત્તની વૃત્તિઓ તમારા ચરણમાં અર્પણ કરી સંપૂર્ણ શરણાગતિ કૃષ્ણમ શરણમ ગચ્છામિ। જ્યાં સુધી મન સ્થિર ન થાય, જ્યાં સુધી મન પવિત્ર ન થાય, ત્યાં સુધી ભગવત ચરણમાં આનંદ નહીં આવે, ભગવાનનું ચરિત્ર આ જીવને આનંદ નહીં આપે। આ બાજુ સુત નામના મહાપુરાણી નેમિષારણ્યમાં 88,000 સૌનક ઋષિઓને બતાવે। ગંગાજીના પવિત્ર કિનારા ઉપર સુખદેવજી હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતને આ ચરિત્ર બતાવે છે। હે પરીક્ષિત, આત્મા સૌ પરમાત્મા। હે બેટા, સંધ્યાનો સમય સુખદેવજી વર્ણન કરે છે। પરીક્ષિત મહારાજ કહે, મહારાજ આજે મારે 7મો દિવસ છે, બસ
હવે તક્ષક આવે એટલી વાર છે. મહારાજ મને આવીને કરડશે. મને ધન્ય કર્યો છે. મેં આપના મુખમાંથી આ ભગવત ચરિત્ર સાંભળી અને મારા જીવનને કૃતાર્થ કર્યું છે. હે મહારાજ, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ અદ્યમ સકલ પરસ્મૈ શ્રી નારાયણાયેતિ સમર્પયામિ. હે રાજન, હું તને એક એવું ચરિત્ર બતાવું કે જે ચરિત્રની અંદર સ્ત્રીનું વર્ણન નહીં પણ પુરુષનું વર્ણન થયેલું છે. આજ સુખદેવજી પરીક્ષિતને ઓખા હરણની કથા બતાવે છે. એક દૈત્ય છે બાણાસુર. એક દૈત્ય છે નામ બાણાસુર, જે પ્રહલાદનો દીકરો વિરોચન, વિરોચનનો દીકરો બલિ અને બલિનો દીકરો આ બાણાસુર છે. જેના વંશની અંદર પ્રહલાદ જેવા ભક્તો થયા છે. આ બાણાસુર પણ ભગવાન શિવનો પરમ ભક્ત છે. ભગવાન શિવને જેને પ્રસન્ન કર્યા છે એની તપસ્યા અદ્ભુત છે. એને એક દીકરી છે નામ ઉષા. આ ઉષા દૈત્યની દીકરી છે અને ઉષાને એક દિવસ રાત્રિએ સપનું આવ્યું છે. ભગવાનનું સ્મરણ કરે છે. જોજો, પૂર્વની અંદર પૂર્વનું કઈક પ્રારબ્ધ હોય, પૂર્વનું એવું કઈક કર્મ હોય તો બીજા જન્મે પણ ભક્તિ મળે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, આ ઉષાનું પૂર્વ એવનું કર્મ છે. આ ઉષા પૂર્વ જન્મની અંદર ભગવાન શિવ અને પાર્વતીના પુત્રી ઓખા હતી. જ્યારે ભગવાન શિવે ગણપતિનું મસ્તક કાપ્યું ને, ત્યારે આ ઓખા મીઠાના હાંડલામાં સંતાણી. ત્યારે માતાજીએ શ્રાપ આપ્યો. હે ઓખા, તારા ભાઈનું મસ્તક કપાણું, તું મીઠાના હાંડલામાં સતાણી. અને મીઠું એ દૈત્યનો સ્વભાવ છે. જા દૈત્ય એનીમાં જતી રહે અને ઈ ઓખા બીજા જન્મે ઉષા થઈ છે. આજ ઉષા રાત્રિએ સતી છે. ઉષાને સપનું આવ્યું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. આજ ઉષાને સપનું આવ્યું
પેલા પૂરની અંદર એક જાડેરી જાન પરણવા માટે આવી છે. સુંદર આટિયાળી પાઘડી છે, અરે સુંદર પિતાંબરો પહેર્યા છે, પગમાં મોજડીઓ પહેરી છે, અરે જેને કેડે શિરોડી તલવારો લટકે છે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. પેલા પૂરની અંદર એક જાડેરી જાન પરણાવવા માટે આવી છે. સુંદર વરરાજો છે, આજ તમામે આટિયાળી પાઘડી વાળી છે. બીજા પૂરની અંદર રૂડા સામૈયા થયા છે અને